નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે અંતે જે પેન્શનરોની 8 માંગ હતી તે અંતે પૂરી કરી। તો મિત્રો, તેમાં કઈ કઈ માંગ છે તેને ટૂંકમાં જાણીએ અને પછી વિગતવાર જાણીશું। તો આપણે સૌથી પહેલાં જાણીશું કે 18 મહિનાનું બાકી ડીએરિયસ વિશે, એટલે કે જે કોરોના સમયે 18 મહિનાનું બાકી ડીએરિયસ રોકવામાં આવ્યું હતું તેના વિશે જાણીશું। ત્યારબાદ નવું મોંઘવારી ભથ્થું જાહેર, જે પહેલાં 58% મોંઘવારી ભથ્થું હતું અને ત્યારબાદ જે વધારો કરવામાં જાન્યુઆરીમાં આવ્યો હતો તેનાથી પેન્શન અને પગારમાં જે વધારો થયો છે તેના વિશે જાણીશું। ત્યારબાદ જાણીશું કે પેન્શનમાં ક્રમિક વધારાનો નિર્ણય। તો મિત્રો, જે પેન્શનર 60 વર્ષ ઉપરના છે અને જેમ જેમ તેમની ઉંમર વધે છે, એટલે કે જેમ તેમની ઉંમરમાં વધારો થાય છે તેમ પેન્શનમાં પણ વધારો થતો રહેશે। તો આ પેન્શનમાં જે વધારો થાય છે તેના વિશે જાણીશું। ત્યારબાદ આપણે છેલ્લે પણ જાણીશું કે નવા નિયમ પ્રમાણે પેન્શનમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે 18 મહિનાના બાકી ડીએરિયસ વિશે જાણીએ તો કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના સમયગાળાના 18 મહિનાના બાકી ડીએરિયસ એટલે કે મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે નહીં। નાણાં મંત્રાલય દ્વારા અગાઉ સંસદમાં અને તાજેતરની રજૂઆતોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ નાણાંનો ઉપયોગ કોવિડ-19 મહામારી દરમિયાન કલ્યાણકારી યોજનાઓ પાછળ કરવામાં આવ્યો હોવાથી અત્યારે આ ચૂકવણી શક્ય નથી મિત્રો। તો કોરોના સમયનું જે મોંઘવારી ભથ્થું હતું તે સરકારે સ્પષ્ટ ના પાડી દીધી છે। ત્યારબાદ મિત્રો, આપણે જોઈશું કે મુખ્ય અપડેટ શું છે। તો સમયગાળો જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું જે 18 મહિનાનું મોંઘવારી ભથ્થું હતું તે રોકવામાં આવ્યું હતું। સરકારનો નિર્ણય કોરોના રોગચાળાને કારણે ઊભી થયેલી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો। સરકારી બચત મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆર ન આપીને સરકારે આશરે રૂપિયા 34,400 કરોડ રૂપિયાની બચત કરી હતી। ત્યારબાદ કર્મચારીઓની માંગ, વિવિધ સરકારી કર્મચારી સંગઠનો દ્વારા સતત આ બાકી એરિયસ ચૂકવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે અને 8મા પગાર પંચની રચના સમયે પણ આ મુદ્દો ચર્ચામાં છે મિત્રો।